એટલે આવા કંઈક છે અમારા વાડીના રસ્તા. અહીંથી સોમાહામાં જવું એટલે બહુ કઠિન છે. એટલે આ છે આપણું મોટું ખેતર. આમ જો હેઠો દેખાય ત્યાં સુધી આપણું ખેતર છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગની અંદર. તો ફેમિલી, થઈ ગયું છે આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. કરી લીધું સવારનો મસ્ત મજાનો નાસ્તો. આજે આપણે જવાનું છે આપણી વાડીએ. તો હું તમને બતાવીશ કે મારી વાડી કેટલી જ મોટી છે ને એમાં હું વાવ્યું. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેશે. આવા કંઈક છે અમારા વાડીના રસ્તા. અહીંથી સોમાહામાં જવું એટલે બહુ કઠિન છે. પગ આમ જાન મેકીને મેકવો પડે. ખૂટી ગયો છે તો ખરે એમાં ગાડી તો માન બાન હાલે. ગાડી હાંકવી હોય તો પેલા તો સવાર વિચાર કરવો પડે, પછી આમાં ગાડી હાલે. ચપ્પલ એટલા સમય કૂદે ને હદ બારા. એટલે આ છે આપણું મોટું ખેતર. આમ જો હેઠો દેખાય ત્યાં સુધી આપણું ખેતર છે. આમાં આ વખતે આપણે માંડવી, દર વખતે આપણે માંડવી જ વાવીએ, કારણ કે ઓલા સુયા બી ઓલી ખેલે વાયા થાય એટલે આ ખેલે માંડવીનો વારો રાખી દીધો. આમાં માંડવી વાયેલ છે. ને બીજું આપણું એક ખેતર છે ઓલી સાઈડ નાનું, 2 કટકા. આપણે ટોટલ 2 કટકા છે, એક મોટું કટકું ને એક નાનું કટકું. તો ત્યાં મમ્મીને યાદ છે તો આગળ હું ત્યાં જાઉં ને તમને બતાવું. નાનું કટકું છે, એમાં પણ માંડવી જ વાયેલી છે. આમાંય માંડવી છે. તો ઓલા આમાં નિદાઈ ગયેલું છે ને ઓલામાં બાકી છે. તેમાં થોડોક કોક કૂસો છે તે લઈ લઈએ અને એમાં ખાલા છે તેમાં અડદ ને એવું નાખી દઈએ. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહે. તો અત્યારે આવી ગયા છે આપણા નાના કટકામાં. આપણા હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈ લીધું છે. હવે આમાં નેદવાનું છે તો એ થોડું ઘણું નેદ નાખીને આપણું ઓલે પર હેઠો દેખાય નાનો કટકો છે ને આપણા મમ્મી જો સામે નેદે તો એની પાસે જાય કેટલું કર્યું. આ બાજુનું તો લગભગ નેદાઈ ગયું હશે, આ બાજુનું થોડું ઘણું બાકી. તો યાર ફટાફટ નેદી નાખીએ, કટકટાઈ ઘેરે. હા ફેમિલી, 1-2 ઓલા ખાલી રાપવા લીધા ને તાવ ગરમી થઈ ગયા છે. હવે મમ્મી સામે તમને દેખાતા છે ને રાપવું લેતા આવે. હવે એક બે ઉથલ ફરલે ને પછી થઈ જાય ત્યાં ટાઈમ ઘરે જવાનું. પછી જમી બૂમીને પાછા આવીશું 3-4 વાગ્યાથી. થોડું ઘણું નેદવાનું રહી જાય નેદી નાખશું. ના થોડાક બી ઓલા થોડાક સોફાન છે સોફી નાખ્યું. તો આપણું કામ આટલું પતી જાય. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેશું. તો તમે અચાનક જ લઈ લીધું છે ને એક રાજા એન્ટ્રી. જો અત્યારે ફૂલ વરસાદ આવી રહ્યો છે. જવાનું તો ખેતરમાં પ્લાન કરી નાખો કેન્સલ. અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને આ જો મમ્મી ને બધા બેઠા. બારો વરસાદ ફૂલ બાકા ચીકી બોલ્યા ને અત્યારે આપણે જો દૂધ લઈ લીધું, ચા ને રોટલી, નાસ્તો કરી લઈને જો ટીવી ચાલુ છે. બાર મમ્મી ને બીજા દાદીમાં વાતું કરે. થોડોક વરસાદ ડીમ પડી ગયો તો આપણે ડિસિઝન ને ડબલું નાખવું જાણ છે કઈ વરસાદ રહી જાય તો પછી ત્યાં જાય. તો અત્યારે કરી લઈએ આપણે ચા ને નાસ્તો. અમે સવારે પાકેલ પાડ્યું હતું, કોને ખબર હોય તો ઓલી બાજુ એક હતું પાકેલું જોઈ આવો. હા મેં એકાદું લાગે મિની પાર્ટી સીતાફળ. આપણે જો એક પાકેલું સીતાફળ મળી ગયું તો આને ખાઈ નાખીએ. કેવું જે ટેસ્ટ કરીએ. મમ્મી હાલે અડધું એટલું બધી ને કહે કે આ બધી સીતાફળી હતી પેલા, મકાન બની ને એટલે કાઢી નાખી. હવે આમાં કોક થાય અમુક ટાણે આવા પાકે પડી જાય, ખાઈ નાખીએ. ફેમિલી જો આપણે પાછળ આવે ટીવીની ડીશ છે ને ઓલો આપણે ઓલા પાણી ન જાય એટલે ડબલું નાખી દીધું. સીડી હવે ઘરે મેક દઈએ, ડબલું નાખી દીધું એટલે હવે એની અંદર પાણી ગળે નહીં એટલા માટે. તો ફેમિલી આપણે હવે જામી લીધું છે અને હું લોગ એડિટ કરવા આપણે હિસ્કે ઉપર વહી આવ્યો. આપણે પેલા ધાબા ઉપર થતા તે વરસાદ આવે એટલે આ લોકેશન બદલાવી નાખ્યું. તો લોગને એન્ડ આપી દઈએ. આજનો લોગ અહીં સુધી હતો. આશા છે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.